નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 5 ની અંદર આઈડીએલ ની અંદર ગણિત વિષયમાં સોલ્યુશન કરવાના છીએ। તો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, તેમજ વિડીયોને લાઈક આપવાનું ભૂલશો નહીં। તો આજે આપણે ગણિત વિષયની અંદર ચોથા નંબરનું ચેપ્ટરનું સોલ્યુશન કરવાના છીએ। ચેપ્ટરનું નામ છે ભાગ અને અપૂર્ણાંક। તો અપૂર્ણાંક કોને કહેવાય છે, ભાગ કોને કહેવાય છે, તેના વિશે અહીંયા તો સૌપ્રથમ તમને પ્રશ્ન એક ખાલી જગ્યા આપેલી છે, જુદા જુદા રંગના તમને પટ્ટા આપેલા છે, તેના આધારે કેટલો ભાગ રોકે છે તે તમારે જણાવવાનું છે। એમાં પહેલું છે લાલ રંગનો પટ્ટો। તો ટોટલ અહીં કેટલા ભાગ છે? 2 ભાગ છે, એટલે 2 માંથી એક ભાગમાં આપણે લાલ રંગ છે એટલે જવાબ આવશે 1/2। તેવી રીતે પીળો પટ્ટો પણ એક ભાગમાં છે એટલે 2 માંથી એક ભાગ એટલે 1/2। હંમેશા અપૂર્ણાંકમાં છેદમાં કુલ લખાય, છેદની નીચે એટલે કે આપણે અંશના નીચે છેદ લખીએ એમાં કુલ સંખ્યા લખવાની, ઉપર જે ભાગ રોકેલો છે તે આપણે લખવાનો। જો જેમ કે અહીંયા આપણને ટોટલ કેટલા ભાગ આપેલા છે, તો આ 1 2 and 3 એમ 3 ભાગ આપેલા છે। તો એમાં લાલ રંગ છે, એ લાલ રંગ કેટલા ભાગમાં છે? 2 ભાગમાં છે, એટલે 2/6 આવશે। તો એના સાદુરૂપ આપો તો જવાબ આવે 1/3। પીળો ભાગ છે, પીળો ભાગ પણ કેટલા ભાગમાં છે? 2 ભાગમાં છે, એટલે 2/6 એટલે તમારો જવાબ આવશે 1/3। વાદળી ભાગ કેટલા ભાગમાં છે? 1 ભાગમાં છે। ટોટલ આપણે આમ જોઈએ તો 2 ભાગ કહેવાય, એટલે 1/3 કેટલા આવશે? 3 ભાગ। તો નેક્સ્ટ એવી રીતે તમને બધી ખાલી જગ્યા તમને આપેલી છે, તો તમારે આમાંથી જોઈને તમારે સોલ્યુશન લખવાના રહેશે। આપણા રાષ્ટ્રધ્વજમાં દરેક રંગનો પટ્ટો કુલ કેટલા ભાગ કરે છે? બરોબર, તો ત્રીજો ભાગ કહેવાય, કેમ કે એમાં ટોટલ 3 છે, 3 કલર છે, 3 ભાગ છે, એમાંથી દરેક રંગ નો એક ભાગ છે એટલે ત્રીજો ભાગ કહેવાય। મિત્રો પ્રશ્ન નંબર 3 તમને એમ કીધું છે કે આપણે ધ્વજનું આપણે આલેખ દોરવાનો છે, ધ્વજનું સૂચન કરેલું છે અહીંયા તમને આપેલું પ્રમાણે। એમાં પહેલું છે 1/5 માંથી એક ભાગ લાલ રંગ છે, તો જો તમે આકૃતિ દોરી છે, આ કયો રંગ આવશે? લાલ રંગનો બોક્સ આવશે। પછી વચ્ચેનો ભાગ કયો આવશે? સફેદ છે, એટલે 5 માંથી વચ્ચેનો ભાગ આપણે જોઈએ તો સફેદ રંગ આપણો કરવાનો છે। 5 માંથી વચ્ચેનો ભાગ કયો છે? સફેદ રંગ, એટલે આ ભાગ છે આવશે એ કયો આવશે? સફેદ રંગ। એના પછી સૌથી નીચેનો ભાગ કયો કીધો છે? લીલો રંગ, એટલે સૌથી નીચેનો ભાગમાં કયો લગાવવાનો? લીલો કલર છે આ। એના પછી 5 માંથી 2 ભાગમાં પીળો, પરંતુ બંને વચ્ચેના પટ્ટાની બંને તરફ સરખા ભાગમાં પીળો કલર કરવાનો છે, એટલે પીળો ભાગ આમાં પણ આવશે અને આમાં પણ આવશે, એટલે આ રીતનો તમારે બનવાનું રહેશે। ચલો એના પછીનું તમને કીધું છે કે આકૃતિ છે એ ત્રીજા ભાગમાં કઈ આકૃતિ દર્શાવે છે? તો આમાં 3 ભાગ ટોટલ હોવા જોઈએ, એટલે 3 ભાગ વાળી આ ત્રીજા નંબરની આકૃતિ છે, એમાંથી એક ભાગમાં કલર કરેલો છે। નેક્સ્ટ એવી રીતે 5મામાં તમને કીધું છે રેખાંકિત ભાગ પરથી આપણે અપૂર્ણાંક લખવાના છે। તો કુલ ભાગ કેટલા છે? આપણે આમાં ગણતરી કરો તો 8 ભાગ છે, એમાંથી કેટલા ભાગમાં કલર છે? 3, તો 3/6 શું આવશે? 8। તેવી રીતે આમાં કુલ ભાગ કેટલા છે? 4, એમાંથી કેટલા ભાગમાં છે? 2 ભાગમાં, તો 2/4 એટલે તમારો જવાબ આવે 1/2। તેવી રીતે અહીંયા કુલ ભાગ કેટલા છે? 9, એમાંથી કેટલા ભાગમાં? 3 ભાગમાં કલર કર્યો એટલે 3/9, એટલે સાદુરૂપ આપો તો 1/3 થાય। ચલો નેક્સ્ટ છે આપણે કઈ આકૃતિ વનાભ ભાગ કરતા વધુ ભાગ રોકે છે? એ કઈ આકૃતિ આવશે? ડી વાળી આકૃતિ। એના પછી આકૃતિ છે રેખાંકિત ન હોય તેવો ભાગ દર્શાવવાનો છે, એટલે કે એક ભાગ છે, 4 માંથી એક ભાગ છે, એટલે સી ઓપ્શન થશે। એના પછી નીચે આપેલી આકૃતિમાં અપૂર્ણાંક મુજબ ભાગને આપણે રેખાંકિત કરવાના છે, તો એના માટે આપણે પહેલો છે ચોથો ભાગ, એટલે આપણે આ ચોથા ભાગમાં આપણે રેખાંકિત કરશું આ જે ભાગ છે તે। પછી છે 4 માંથી 2 ભાગમાં, એટલે કોઈ બી 2 ત્રિકોણની અંદર આપણે કલર કરવાના, તો અહીં 2 ત્રિકોણ તમને આપેલા છે। પછી 5 માંથી કોઈ બી 4 ચોરસમાં લખવાના છે, તો 1 આ 2 આ 3 અને 4 ચોરસ। એના પછી 8 માંથી કોઈ બી 2 ભાગ છે, એટલે આ પહેલો અને આ બીજો ભાગ। એના પછી 8 માંથી 6 ભાગ છે, તો આ 3 ભાગ અને આ બાજુ 3 ભાગ, કોઈ બી 3 ભાગ આપણે 6 ભાગ કરવાના છે। એના પછી 8 માંથી 5 ભાગ છે, તો આ બાજુ 3 4 અને 5 ભાગ। એના પછી 3 ભાગ છે, તો કે 1 2 અને 3, કોઈ બી 3 ભાગ આપણે કરી શકાય। નેક્સ્ટ છે વનાભ ભાગ 12 માંથી ત્રીજા ભાગમાં આપણે લાલ રંગ કરવાનો છે, તો એના માટે લાલ રંગની અંદર આપણે જઈએ, હવે કેટલા રંગમાં? લાલ રંગમાં આપણે કરવાનું છે। ત્રીજા ભાગમાં આપણે કયો કલર કરવાનો છે? લાલ, એટલે 1 2 અને 3 આટલા ભાગમાં લાલ કલર આવશે। પછીના 5 ભાગમાં આપણે લીલો કલર કરવાનો છે, તો લીલો કલર માટે આપણે કરીએ તો 1 2 and 3 એટલા ભાગમાં કયો કલર આવશે? લીલો કલર।
ચલો એના પછીના ભાગમાં બે ભાગમાં આપણે કયો કલર કરવાનો છે? પીળો કલર કરવાનો છે. તો બે ભાગમાં પીળો કલર કરી દઈએ. આ બે ભાગ છે, આ પીળો કલર. હવે બાકીનો જે ભાગ છે એ કયો આવશે? સફેદ ભાગ આવશે. કેટલો ભાગ સફેદ રહ્યો છે? તો બે ભાગ સફેદ રહ્યો છે, એટલે સફેદ વાળો ભાગ છે જે આ દર્શાવશે. આ છે સફેદ વાળો ભાગ. ચલો નેક્સ્ટ હવે જોઈએ આપણે આગળ. આપેલા લંબચોરસમાં જુદી જુદી રીતે આપણે 6 ભાગ કરવાના છે. તો તમને બોર્ડર આપેલી છે તે પ્રમાણે ભાગ કરેલા છે. જેમ કે અહીંયા તમને આપેલું છે આ 1, આ 2 અને આ 3 રેખા દોરો એટલે ટોટલ 6 ભાગ થઈ જાય. તેવી રીતે બીજી વખત લંબચોરસના આ રીતે ભાગ પડે છે. 1, આ 2, આ 3, આ 4, આ 5, 5 રેખા કરો એટલે 6 ભાગ થાય. તેવી રીતે અહીંયા 6 ભાગ કરેલા છે. ટોટલ 6 ભાગ તમને આ રીતે તમારે દોરવાના. નેક્સ્ટ છે ત્રિકોણની જુદી જુદી રીતે 3 ભાગ કરવાના છે. આ પહેલી રીત છે 1, આ 2, અને આ છે 3. એવી રીતે અહીં 3 ભાગ કરેલા છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોવાના છીએ 48 નો ચોથો ભાગ કેટલો થાય? તો 12 આવશે જવાબ. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે 24 નો ત્રીજો ભાગ એટલે 8, 15 નો 2/5 ભાગ તો 6, 50 નો 3/5 ભાગ તો 30, 30 નો બીજો ભાગ તો 15, 100 નો 10મો ભાગ તો 10, 75 નો 3/5 ભાગ તો 45. ચલો કિંમત મેળવવાની છે 78 નો 5/6 ભાગ. તો સિમ્પલ છે, આ 9 ની જગ્યાએ ગુણાકાર લખવાનો. 9 ની જગ્યાએ શું આવશે? ગુણાકાર. અને પછી સાદુરૂપ આપવાનું. એટલે બધા દાખલામાં તમે જુઓ 9 ની જગ્યાએ શું આવશે? ગુણાકાર. પછી અંશ અને છેદનો ઉડાડેલા છે. 4 નો 21 વડે ભાગ ચલાવેલો છે એટલે 21 × 3 કરો. નેક્સ્ટ 45 નો 2/5 ભાગમાં વચ્ચે નાની જગ્યાએ ગુણાકાર. 15 તેરી કેટલા થાય? 45 એટલે 3 વધ્યા. 3 × 2 એટલે જવાબ આવે 6. 100 નો 3/5 ભાગ તો આ 9 ની જગ્યા ઉપર શું આવશે? ગુણાકાર. 20 × 5 100, 20 તેરી કેટલા થાય? 60. એવી રીતે 39 નો 2/5 ભાગ તો અહીંયા ગુણાકાર કરીએ છીએ. આ રીતે અહીં સાદુરૂપ તમને આપેલું છે, તમારામાંથી જોઈને લખવાનું રહેશે. 16માં તમને કીધું એક બોક્સમાં કુલ 18 દડા છે. એમાંથી 1/3 દડા લાલ રંગના છે, 2/6 દડા લીલા રંગના છે, બાકીના દડા પીળા રંગના છે. તો ત્રણેય દડાની કુલ સંખ્યા એટલે કે ત્રણેય દડા કુલ કેટલા છે? કુલ દડા 18 છે. એમાંથી તમને અહીં ભાગ પાડીને તમને દાખલા આપેલો છે. તમારે તે પ્રમાણેનો એક દાખલો 17માં આપેલો છે, એ આપણે જાતે ગણમાં આપેલો છે. રાધા પાસે કુલ 2400 રૂપિયા છે. એમાં અડધા રૂપિયાની ફી પેટે ચૂકવે છે, એટલે અડધા રૂપિયા ફી માટે ચૂકવા. તો પેલો સવાલ જ આપણને કેટલા રૂપિયા ફી ચૂકવા છે? 2400 ના અડધા એટલે 2400 ગુણ્યા વનાફ કરવાના. વનાફ 1/2. આના ભાગ ચાલે 12 વડે એટલે 12 × 100 એટલે 1200 રૂપિયા ફી ચૂકવે. બાકી વધેલા રૂપિયામાંથી 2/3 રૂપિયાના કપડા ખરીદ્યા. એટલે કપડા માટેના આપણે ભાગ ગોતવો પડે એટલે 1200 ના 2/3. અહીં છેદ ઉડાડેલો છે. 3 × 4 = 12 એટલે 4 × 2 = 8, 800 રૂપિયા કપડા ખરીદ્યા. અને બાકી વધેલા પૈસા એને ગલ્લામાં પરત મૂક્યા. તો હવે કુલ કેટલા વાપરેલા છે? 2000. તો 2400 માંથી ટોટલ 1200 રૂપિયાની બચત થઈ છે. 1200 - 800 એટલે 2000. 1200 + 800 એટલે 2000 રૂપિયા માઇનસ કરો 2400 માંથી એટલે 400 રૂપિયાની બચત થઈ છે. તો વિવિધ ભાગમાં આપણે રંગ કરવાનો છે, બરોબર. જેમ કે પહેલામાં તમને આપેલું છે એમાં લીલો ભાગ કરવાનો છે. લીલો ભાગ કેટલો છે? વનાફ. નેક્સ્ટ છે હવે આપણે પેટર્ન મુજબ અહીંયા તમને કલર કોણ છે, એમાં લાલ ભાગ કેટલો કીધો છે? વનાફ. એટલે અડધા ભાગમાં લાલ કલર કરવાનો છે. એટલે ટોટલ 6 ખાનામાં લાલ કલર આવશે. એટલે 6 ખાનામાં કયો કલર આવ્યો? લાલ. એના પછી પીળો કલર છે, ચોથો ભાગ છે. કેટલો ભાગ? ચોથો ભાગ. એટલે પીળો કલર છે ચોથો ભાગ છે, એટલે 12 નો ચોથો ભાગ એટલે 3 ખાનામાં પીળો કલર આવશે. નેક્સ્ટ છે લીલો ભાગ, પણ 3 કલરમાં લીલો કલર આવે છે. 3 ભાગમાં એટલે 3 ભાગમાં લીલો કલર આવશે. એટલે આ પ્રમાણે તમારે દોરવાનું. ચલો એના પછીનું આપણને કીધું છે લીલો છે એ 8 માંથી 1 ભાગ. તો લીલો કલર તમે ચેક. ટોટલ કુલ કેટલા આપણે ખાના તમને આપેલા છે કે 1 2 3 4 1 2 એટલે 16 તમને આપ્યા છે. 16 માંથી આપણે એનો 8મો ભાગ કરીએ એટલે 1 ભાગ લીલો કલર એટલે આ ભાગ આવશે લીલો કલર. એના પછી લાલ ભાગ છે તે કેટલા ભાગમાં છે? અડધો ભાગ લાલ કલરનો છે.
એટલે આ દરેક આખો અહીંયાથી લઈને આટલા ખાના છે લાલ કલરના આવશે. એના પછી પીળો ભાગ છે 3/8 ભાગ છે પીળો ભાગ, એટલે એનો ભાગ એટલો આવશે. નેક્સ્ટ હવે આગળ વધીએ આપણે. અહીંયા મહેશભાઈનું ખેતરનું સાંકેતિક ચિત્ર તમને આપેલું છે. એના પ્રશ્ન જોઈને તમારે લખવાના છે. એમાં પહેલો સવાલ આપણને કીધો છે, મહેશભાઈને ખેતરમાં કેટલા સરખા ભાગમાં વિભાજિત કર્યા? તો જવાબ આવશે 9. મહેશભાઈએ કેટલા ભાગમાં ભાજી ઉપાડી? તો 1/9. કેટલા ભાગમાં રીંગણ ઉગાડ્યા? તો 2/9. કેટલા ભાગમાં ટામેટા? તો 2/9. સૌથી વધુ શું ઉગાડ્યા છે? તો સૌથી વધારે બટેટા છે 3/9. બટેટા અને ટામેટા બંને ભાગ થઈને કેટલા થાય છે? તો 5/9. કયા કયા શાકભાજી 2/9 ભાગમાં ઉગાડ્યા? તો રીંગણ અને ટામેટા. ચલો, સમતુલ્ય અપૂર્ણાંક લખવાનો છે. આપણે સાદું રૂપ આપતા જઈએ એટલે પહેલાનો જવાબ આવશે 1/2, બીજાનો જવાબ આવશે 1/9, ત્રીજાનો જવાબ આવે 5/6. તો અહીં તમારે તમને ખાલી જગ્યાના સોલ્યુશન તમને આપેલા છે, એટલે તમારે આમાંથી જોઈને લખી નાખવાના છે. તેવી રીતે તમારે આ સમતુલ્ય વર્ગીકરણ તમારે આમાંથી આ કોષ્ટકને આધારે લખવાનું છે, તો તે પણ તમારે આમાંથી જોઈને લખવાનું રહેશે. ચાલો, 2/3 ને સમતુલ્ય વર્ગીકરણ કયો થશે? 20/30. એના પછી 3/10 નો સમતુલ્ય વર્ગીકરણ કયો થશે? તો એ. આનામાં સાચી સંખ્યા આપણે લખવાની છે. અહીં તમને જવાબ બધા આપેલા છે, વિદ્યાર્થી આમાંથી જોઈને લખવાના રહેશે. તો હવે સમતુલ્ય આકૃતિ આપણે દોરવાની છે. 2/3 અને 6/4. તો આ પહેલી આકૃતિ તમે દોરેલી છે એ પ્રમાણે તમારે દોરવાની રહેશે. કે 26મા સવાલનું પણ સોલ્યુશન તમને આપેલું છે. એક બોક્સમાં કુલ દડા પૈકી 3/4 દડા રહેલા છે. બાકીના દડા આપણે દોરવાના છે. તો અહીંયા એ પ્રમાણે આપણે દોરવાના છે. કુલ 1 2 3 4 5 6 7 8. ઓછામાં ઓછા દડા દોરવાના, તો 8 દડા થશે. ચલો નેક્સ્ટ. અહીંયા તમને ખાલી જગ્યાના સવાલ જવાબના સોલ્યુશન તમને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને તમારે આમાંથી જોવાનું રહેશે. વ્યવહારિક દાખલાની આપણે સોલ્યુશન કરવાના છે. તો 41મો છે, 1 કિલોગ્રામ ટામેટાનો ભાવ 14 રૂપિયા છે. 1 કિલોગ્રામ બટેકાનો ભાવ છે 10 રૂપિયા. 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 9. રેશમાને 1 કિલોગ્રામ અને 1/2 કિલોગ્રામ ટામેટા જોઈએ. પછી બટાકા છે 2 પૂર્ણાંક અને 2/5 કિલોગ્રામ. 2 કિલોગ્રામ દૂધી છે. કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ટામેટાનો કેટલો ભાવ છે? 14. અને ટામેટા કેટલા કિલોગ્રામ લે છે? 1/1/2. તો આ બંનેનો ગુણાકાર કરવાનો. જો અહીં ગુણાકાર કરેલો છે. આને મિશ્રમાંથી આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવાનો, અને મિશ્રમાંથી શુદ્ધ અપૂર્ણાંકમાં પહેલા ફેરવવું પડે. એટલે આ જો ફેરવી રૂપાંતર કર્યું 3/2. પછી ગુણાકાર કરો, સાદુરૂપ આપો તો ટામેટાના કેટલા રૂપિયા આવે છે? 21. એવી રીતે બટેકાના આપણે કેટલો ભાવ છે? 10 રૂપિયા. અને આપણે લેવાના છે કેટલા? 2 પૂર્ણાંક અને 2/5 કિલોગ્રામ. તો બંનેનો ગુણાકાર કરો. આ મિશ્રમાંથી પહેલા શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો, પછી સાદુરૂપ આપો. એવી રીતે દૂધીનો ભાવ તમને આપેલો છે અને પછી કુલ રૂપિયા તમને આપેલા છે. ચલો નેક્સ્ટ છે, પ્રિયાએ 12.50 રૂપિયામાં એક પેન ખરીદી અને કુલ 20 રૂપિયા આપ્યા. દુકાનદારે 50 પૈસા અને 1 રૂપિયાના કેટલા સિક્કા પાછા આપ્યા છે? તો 20 રૂપિયામાંથી આપણે જે પેનની કિંમત બાદ કરો એટલે 7 રૂપિયા અને 50 પૈસા. તો 50 પૈસાનો એ કેટલા સિક્કા એને આપ્યા છે? 1 સિક્કો. અને 1 રૂપિયાના કેટલા સિક્કા આપ્યા છે? 7 સિક્કા. ચલો મિશ્ર પ્રશ્ન છે હવે. તો એના તમને સોલ્યુશન તમને આપેલા છે. નેક્સ્ટ તમને MCQ પણ તમને આપેલા છે. આમાંથી જોઈને તમારે લખવાના છે. ચલો હવે લોકેશ દિવસના ત્રીજા ભાગમાં ઊંઘવાનો, 12મો ભાગ રમવામાં, ચોથો ભાગ શાળામાં, બાકીનો ભાગ અન્ય પ્રવૃત્તિમાં કરે છે. તો અહીંયા આપણે ટોટલ 24 ખાના છે, 24. તો હવે એમાંથી ઊંઘવા માટે કેટલા ભાગમાં લે છે? ત્રીજો ભાગ, એટલે 8 કલાક તો એ ઊંઘવામાં લે છે. એટલે હું એને તમે ડ્રો કરું એટલે તમને ખબર પડી જાય. ધારો કે આ ઊંઘવા માટેના ભાગમાં આપણે યલો કલર કરીએ એટલે 8 ખાના ઉપર આવશે. 1 2 3 4 5 6 7 અને 8. આ ભાગમાં એને ઊંઘવામાં. એના પછી રમત રમવા માટે એને કેટલો ભાગ કરે છે? 2 કલાક. તો રમત રમતની અંદર આપણે 2 કલાક છે એટલે એનો આપણે દર્શાવીએ તો કુલ આવશે 2. 24માંથી 2 કલાક. રમતની અંદર જો 12મો ભાગ શું કરે છે? રમત રમવામાં કરે છે એટલે
12મો ભાગમાં આપણે 2 ભાગ કરીએ, પછીના 6 ભાગમાં રેડી। હવે શાળાની અંદર કેટલા ભાગ છે? 6 કલાક, તો એના માટેનો કલર આપણે દર્શાવીએ 6 કલાક, એટલે 6 આવશે 1 2 3 4 5 and 6। ચલો નેક્સ્ટ છે અન્ય પ્રવૃત્તિમાં એ કેટલા કલાક લે છે? 8 કલાક લે છે, તો એનો પણ કલર આપણે દર્શાવીએ 8 કલાક માટે 1 2 3 4 5 6 7 અને 8। તો અહીંયા તમને આ જે છે અન્ય પ્રવૃત્તિનો ભાગ, અન્ય પ્રવૃત્તિ માટેનો આ તમને દર્શાવેલો છે। શાળા માટેનો કલર આપણે કયો દર્શાવેલો હતો? પર્પલ। રમવા માટેનો આપણે કયો આપણે બતાવેલો છે? ગ્રીન। અને ઊંઘવા માટેનો આપણે કયો દર્શાવેલો છે? યલો। તો એ પ્રમાણે ઉપર પણ તમને અહીંયા આલેખ તમે જોઈ શકો છો, તેથી તમને વધારે ખ્યાલ આવે। નેક્સ્ટ હવે આખો એક સવાલનો જવાબ તમને આપેલો છે, તમારે આમાંથી જોઈને એનો તમારા પ્રશ્નના ઉત્તર લખવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો ચેપ્ટર નંબર 4 નું સોલ્યુશન। હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનો ચેપ્ટરનું સોલ્યુશન કરવાના છે, તો તેના માટે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી વિડીયો લેક્ચર મળતા રહે। અને ટૂંક સમયમાં અમારી ચેનલમાં બીજા બધા વિષયના પણ અમે વિડીયો લેક્ચર મૂકવાના છીએ, તો તેના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।